જીપીએસસી ક્લાસ 1-2 રિક્રુટમેન્ટ ભરતી 2025 નોટિફિકેશન ફોર ડોક્યુમેન્ટ અપલોડ ફાઇનલી દોસ્તો અપડેટ આવી ગઈ છે. સ્ક્રીન પર જીપીએસસીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર આ માહિતી તમારા સુધી પહોંચાડીશ. ડિટેલમાં સમજતા પહેલાં જીપીએસસી રિલેટેડ ભરતીની અપડેટ, નોટિફિકેશન, ન્યૂઝ, ઇવેન્ટ માહિતી મેળવવા માંગતા સ્પેશિયલી ઓફિશિયલ એવા મિત્રો ખાસ આપણા પ્લેટફોર્મ સાથે જોઈન થઈ છે. આગળ વધીએ. ઇમ્પોર્ટન્ટ નોટિસ રિગાર્ડિંગ મેઇન રિટર્ન એક્ઝામ એપ્લિકેશન ફોર્મ ફિલિંગ એન્ડ અપલોડિંગ ડોક્યુમેન્ટ, એટલે કે મેન્સ રિટર્ન એક્ઝામ છે એનું એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે અને સાથે સાથે અપલોડિંગ ડોક્યુમેન્ટ, કયા ડોક્યુમેન્ટ અપલોડ કરવાના છે તેને લઈને નોટિસ આવી છે. જાહેરાત ક્રમાંક 240 વર્ષ 2024 પરથી ગુજરાત એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ ક્લાસ 1, ગુજરાત સિવિલ સર્વિસ ક્લાસ 1 એન્ડ ક્લાસ 2 એન્ડ ગુજરાત મ્યુનિસિપલ ચીફ ઓફિસર સર્વિસ ક્લાસ 2 ઓપન કરી દોસ્તો અને નોટિફિકેશન આપણે ડિટેલમાં સમજીએ કે આ નોટિફિકેશન કહેવા શું માંગે છે, જેથી કરીને જે તે ડાઉટ તમારા હોય એ બધા જ ડાઉટ ક્લિયર થઈ જાય. વર્ષ 2024-25ની આ જાહેરાત છે. ગુજરાત વહીવટી સેવા વર્ગ 1, ગુજરાત મુલકી સેવા વર્ગ 1 અને વર્ગ 2 તથા ગુજરાત નગરપાલિકા મુખ્ય અધિકારી સેવા વર્ગ 2. જાહેરાત ક્રમાંક 240 મુખ્ય પરીક્ષા માટે સફળ થયેલ ઉમેદવારો માટે હાલ જે અપડેટ આવી છે, કુલ 6,893 ઉમેદવાર મુખ્ય પરીક્ષા માટે ઓનલાઈન અરજી કરવાની છે. આટલા ઉમેદવારો સિલેક્ટ થયા છે દોસ્તો. ઉમેદવારો 15 જુલાઈથી લઈને બપોરના 1 વાગ્યાથી 31 જુલાઈના રોજ રાત્રિના 12 વાગ્યા પહેલા સુધી ઓનલાઈન ફોર્મ ભરી શકશે. ઉમેદવારોએ જરૂરી દસ્તાવેજો 31 જુલાઈ સુધી રાત્રિના 12 વાગ્યા પહેલા અપલોડ પણ કરવાના છે. એટલે કે તમારે ફોર્મ પણ ભરવાનું છે મેઇન્સ રિટર્ન એક્ઝામ માટે અને તમારે પોતાના ડોક્યુમેન્ટ પણ અપલોડ કરવાના રહેશે. તો ઉમેદવારો આ બાબત ખાસ નોંધ લે. ઉમેદવાર સૌપ્રથમ મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભરવાનું છે અને ત્યારબાદ પોતાના પ્રમાણપત્રો અપલોડ કરવાના રહેશે. ઉમેદવાર મુખ્ય પરીક્ષાનું ફોર્મ ભર્યા વગર પ્રમાણપત્રો અપલોડ કરવાનો પ્રયત્ન કરશે તો એપ્લિકેશન નોટ ફાઉન્ડનો મેસેજ આવશે. મુખ્ય લેખિત પરીક્ષા સંભવત ગાંધીનગર, અમદાવાદ ખાતે યોજાશે. મુખ્ય લેખિત પરીક્ષાનો વિગતવાર કાર્યક્રમ હવે પછી આયોગની વેબસાઇટ પર પ્રસિદ્ધ કરવામાં આવશે. ઉમેદવારો માટે નીચે દર્શાવેલ સૂચના ખૂબ જ અગત્યની છે, તો એ તમારે ધ્યાનથી વાંચી લેવાની રહેશે. તો આ દોસ્તો ખાસ ધ્યાન રાખો, 15 જુલાઈથી શરૂ થશે, છેલ્લી તારીખ 31 જુલાઈ છે. અહીંયા મુખ્ય પરીક્ષાના એપ્લિકેશન ફોર્મ અને સાથે સાથે તમારા ડોક્યુમેન્ટ અપલોડ કરવાનો સમયગાળો અહીંયા આપેલો છે અને જીપીએસસીના ઓફિશિયલ ટ્વિટર એકાઉન્ટ પર માહિતી આપીને gpsc.ojas.gujarat.gov એના પર જઈને ફોર્મ અપલોડ કરવાનું છે, એપ્લિકેશન ફોર્મ ભરવાનું છે. ફરી મળીશું જીપીએસસીની એક નવી અપડેટ સાથે. ત્યાં સુધી ગુડ બાય.